સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર આપી સહાય કરવામાં આવે છે, પરંતુ ખેડૂત સુધી સહાય પહોંચવાની વાત તો બાજુ પર રહી, ખાતર જ બારોબાર સગેવગે થતું જોવા મળી રહ્યું છે। મહેસાણાના લક્ષ્મીપુરા ગામની સીમમાં એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરી માટે ઉપયોગમાં લેવાતા કેમિકલની ફેક્ટરીમાં ટ્રેક્ટરમાં લઈ જવાતું 50 બોરી નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી લીધું। પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 50 બોરી યુરિયા ખાતર કે જેની કિંમત 13,325 અને ₹2.5 લાખની કિંમતનું ટ્રેક્ટર તેમજ મોબાઈલ મળી 2.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જે ખાતરની બોરી પર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયાવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મળતા ઘણા સવાલો ઉઠ્યા। નીમ કોટેડ યુરિયા ખાતર કે જે ખેડૂતો સુધી પહોંચવું જોઈએ તેની જગ્યાએ અહીં દેખાતી ફેક્ટરીમાં લેવાતું હોવાનું સામે આવ્યું। ખેડૂતોને ઉપયોગમાં લેવાતું ખાતર ફેક્ટરીમાં શું કરે તેવા સવાલો ઉઠ્યા છે। સરકારી ખાતર ફેક્ટરીમાં આવ્યું તો આવ્યું ક્યાંથી અને આ ફેક્ટરી સંચાલક સરકારી ખાતર કેમ મંગાવતો હતો? જે અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરતા પોલીસને આવી નીમ કોટેડ યુરિયા લખેલી અને ભરેલી એવી ટોટલ 50 નંગ થેલીઓ ત્યાંથી મળી આવેલી છે। જે અંતર્ગત પોલીસે BNS સેક્શન 106 તથા સેક્શન 35 ને સબસેક્શન 1E મુજબ આ જથ્થો કબજે લીધેલો છે અને આગળનું તપાસ હાથ ધરવામાં આવેલી છે।